નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરાના ફતેપુરા વિસ્તારમાં આવેલા જમિયતે ઉલમાએ હિન્દ બરોડા ફતેપુરા યુનિટ અને મિસ્કિન એજ્યુકેશન વકફ કમિટી દ્વારા મદ્રસાએ અહમદે મુસ્તફા સ-અ-વ-માં 12 રબીઉલ અવ્વલના મોકા પર મદ્રેસાના સદર મુફ્તી અને સાહેબની આગેવાનીમાં ફતેપુરા વિસ્તારમાં પાંજરીગર મોહલ્લા, મીઠાફળિયા, સુથારફળિયા, ભાંડવાળા, અલીફનગર, ધૂળધોયાવાડ, રહેમતનગર, ભોઈ કબ્રસ્તાન, દેણા વગેરે વિસ્તારોની આશરે 200 થી 250 વિધવાઓને 3-4 મહિના ચાલે એવી અનાજની કીટ આપવામાં આવી હતી, જેમાં મુખ્ય મહેમાન તરીકે ક્રાઇમ બ્રાન્ચના જાડેજા સાહેબ, સિટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ચૌહાણ સાહેબ અને બીજા પોલીસ ઇન્સ્પેક્ટર RL પ્રજાપતિ સાહેબ, સામાજિક કાર્યકર અને LIC ઓફિસર અરુણ રાજ સાહેબ, માજી કાઉન્સિલર ફરીદભાઈ લાખાજીવાલા હાજર હતા. આ કાર્યક્રમને સફળ બનાવવામાં ગુલામ હુસેન પટેલ, રફીકભાઈ પટેલ, સલીમભાઈ સંવાદ, મૌલાના સોહેલ સાહલ, મૌલાના સરફરાજ સાહબ, કારી નયબ સાહબ, મીરીવાલા, ઝાબીર અલી સૈયદ, તાહિરભાઈ વારસી, આરિફભાઈ વોરા, તારિકભાઈ ફાઇલવાલા, ખાદિમ ગ્રુપના સભ્યો અને આસપાસના વિસ્તારના આગેવાનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો. NN ન્યૂઝ વડોદરા. દર્શક મિત્રો, NN ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને नोटिफिकेशंस મળતી રહે. परमात्मा अल्लाह मियाँ का मैं शुक्रगुजार हूँ कि आज मुझे इतने अच्छे कार्यक्रम में मुझे सहभागी बनाया गया. मदरसा अहमद मुस्तफ़ा के सभी बिरादर, सभी कार्यकर, उनका सभी में सबका मैं दिल से शुक्रिया अदा करता हूँ कि इतने नेक कार्य में मुझे शामिल किया गया. और सबसे बड़ी बात है, उम्र गुजर गई खुशियाँ बटोरते बटोरते, उम्र गुजर गई खुशियाँ बटोरते बटोरते, अब जाके पता चला है खुशियाँ तो बांटने से मिलती है, खुशियाँ तो बांटने से मिलती है. तो ये जो मदरसा है, इनके ये युवा वर्ग है, वो काफ़ी इंसानियत का पैगाम फैलाते हैं कि क्योंकि इंसानियत से बड़ा कोई धर्म नहीं है. यहाँ पे कोई भी भेदभाव नहीं किया जा रहा है. आज के पवित्र दिन के दिन सिर्फ नहीं, लेकिन 12 मास यहाँ से सेवाएं की प्रवृत्तियाँ होती है. जब बड़ौदा में पूरा बाढ़ आया, 50% से ज़्यादा बड़ौदा पानी के अंदर था, तभी यहाँ मदरसा के युवा वर्ग थे, उन्होंने काफ़ी गले तक के पानी में जाके भी सेवाएं किए. तब जाके उन्होंने कोई नाच धर्म नहीं देखा है, उन्होंने सिर्फ इंसानियत देखी है. तो अल्लाह मियाँ से, परमात्मा से मैं प्रार्थना करूँगा कि ये संस्था को और मजबूत किया जाए और सभी को एक अच्छा पैगाम दिया जाए कि इंसानियत से बड़ा कोई धर्म नहीं है. हमको ये अच्छे अच्छे कार्य करते रहने चाहिए, क्योंकि अल्लाह मियाँ ने, परमात्मा ने हमको निमित्त बनाया है, हमको देने वाला बनाया है, तो अच्छी बात है. और एक बात जरूर कहूँगा, खुशी उनको नहीं मिलती जो अपने इरादों से ज़िंदगी जिया करते हैं. खुशी उनको नहीं मिलती जो अपने इरादों से ज़िंदगी जिया करते हैं. खुशी उनको मिलती है जो दूसरों की खुशी के लिए अपने इरादे बदल दिया करते हैं, अपने इरादे बदल दिया करते हैं. वंस अगेन मैं थैंक यू सो मच कहता हूँ. और ये चैनल के माध्यम से सब पूरे जहाँ को, पूरे विश्व को अमन और शांति का पैगाम देना चाहता हूँ, क्योंकि सारे जहाँ से अच्छा हिंदुस्ता हमारा, हम बुलबुलें हैं इनकी, ये गुलसिता हमारा, ये गुलसिता हमारा. सर, क्या नाम है आपका? मेरा नाम अरुण राज है. मैं LIC में डेवलपमेंट ऑफिसर हूँ और एक सामाजिक कार्यकर हूँ. मेरा भी जन्म एंड बॉर्न एंड ब्रॉट अप स्लम एरिया में हुआ है, तो मैं जो भी परेशानियाँ होती है वो भी मैं भी समझ सकता हूँ. मैं सलीम भाई का और इनका सबका शुक्रगुजार हूँ कि मुझे इसमें सहभागी बनाया. थैंक यू सो मच. આજે ઈદ મિલાદુન નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એટલે અમારા ઇસ્લામ ધર્મના પેગમ્બર મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો આજે જન્મદિવસ બી છે અને વફાત દિવસ બી છે. આ પવિત્ર દિવસે મદ્રેસા અહેમદ મુસ્તફાના સંચાલક કારી અનસ સાહેબ અને એમની ટીમ દ્વારા અનાથો, બેવાઓ અને ગરીબો અને વંચિત લોકોને નાત જાતના ભેદભાવ વગર 500 કીટો જેમાં અનાજ, મસાલા, તેલ વગેરેનું વિતરણ કરવામાં આવેલું છે. અને આના અગાઉ પણ જ્યારે વડોદરા શહેરમાં પૂર આવેલું, સમગ્ર વિસ્તારમાં આ મારા કારી સાહેબ એમની ટીમે 500 કીટોનું વિતરણ કરેલું. ઘરખોરીના સામાન પૂરમાં તણાઈ જવાથી 500 લોકોને ઘરખોરીનો સામાન, ડાબરા છે, વાસણ વગેરેનું વિતરણ કરવામાં આવેલું. અને 4 દિવસ સુધી 2000 માણસનું જમણવાર પણ આ મદ્રેસામાં બનાવવામાં આવેલું. ખરેખર પ્રશંસનીય કામગીરી છે આમની. અને કારી સાહેબ શહેરમાં એક એવા વ્યક્તિ છે કે જે સદભાવના કાર્યક્રમો બી હર હંમેશા કરતા રહે છે
અને વિસ્તારમાં આ વિસ્તાર તમે જોશો કે હિન્દુ મુસ્લિમ એક એકતાનો નમૂનો છે. આ જે આપણો મદ્રસો છે એ પણ એક નમૂનો છે. અહીંયા હોસ્પિટલ પણ ચાલે છે, લોકોને ફ્રી સેવાઓ પણ મળે છે, ઘણા લોકોના કામો થાય છે. અને આ એક વ્યક્તિ અલ્લાહ તાલાએ એવો આ વિસ્તારને આપેલા છે કે જેમના જરીએ આ બધા સામાજિક અને ગરીબોના કામ થઈ રહ્યા છે. ખરેખર હું અહેમદ મુસ્તફાના સંચાલક કાર્ય અનસ સાહેબ અને એમની ટીમને અને વિસ્તારના નાગરિકોને અમારા કામ કરવાવાળા દરેકને અભિનંદન આપું છું. આજના દિવસે અલ્લાહથી હું દુઆ કરું છું કે અલ્લાહ તાલા અગાઉ આમથી સારા કામો એમનાથી લે એવી મારી શુભકામનાઓ છે. હું એક્સ મ્યુનિસિપલ કાઉન્સિલર ફરીદભાઈ કટપીસવાળા.